વલસાડ જિલ્લાના છેલ્લા 2 દિવસથી ઓરંગા નદી ધમરોડી રહી છે। 3 દિવસમાં સતત બીજી વખત વલસાડવાસીઓ છે પૂરનો સામનો કરી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો વલસાડનું આ તરિયાવાડ વિસ્તાર છે। અહીંયા આગળ છે અત્યારે જોઈ શકો છો ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે। અહીંયા આ વિસ્તારના અંદાજે 50 જેટલા ઘરોમાં અત્યારે પાણી છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ આ વિસ્તારની અંદર સતત પાણીનો વધારો થયો હતો અને આખા ઘર છે પાણીમાં ડૂબ્યા હતા। આથી લોકોએ મહા મુસીબતે કાલનો દિવસ પસાર કર્યો હતો। ગઈ રાતના વરસાદનું જોર ઘટતા પાણી ઓછા થયા હતા, પરંતુ ફરી એક વખત વલસાડની ઓરંગાએ લોકોના છે એની ચિંતામાં વધારો કર્યો છે। આપણે જણાવીએ કે ઓરંગા નદીમાં 3 દિવસમાં સતત બીજી વખત આજે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। અહીંયા આગળ તરિયાવાડ વિસ્તારમાં જોઈ શકો છો અહીંયા આગળ 50થી વધારે ઘરોમાં છે એ પાણી ઘૂસી ચૂક્યા છે। ગઈકાલે પણ દિવસભર લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। અહીંયા આગળ કેટલા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। શું નામ બેન આપનું? બબલીબેન જયસુખ। બબલીબેન, ક્યાં આગળ રહો છો? અહીંયા આગળ કેટલું ઘરમાં પાણી ભરાઈ ગયું? ઘરમાં પાણી ભરાઈ ગયું, અમે બહાર નીકળી ગયા, બધું ગયું થોડુંક। ગઈકાલે બધું ગયું, અનાજ પાણી ને બધું ગયું। અચ્છા, તો કાલે શું અંદર શું નુકસાન શું થયું? નુકસાનીમાં વાસણ ગયા, બધું અનાજ ગયું થોડુંક। શું પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિ બહુ ગંભીર છે હમણાં અહીંયા, કેમ કે 2 દિવસથી એટલા હેરાન થાય છે। રાતના પણ લાઇટ નથી, પાવર નથી ને ખાવાનું પણ કંઈ મળતું નથી, કોઈ મેમ્બર પણ ખાવાનું આપવા આવતું નથી। 2 દિવસથી સતત અમે હેરાન થઈ રહ્યા છે, રાત દિવસ કોઈ પૂછવા આવતું નથી, સરકાર બી પૂછવા નથી આવતી। અનાજ પાણીથી બધું માંડીને બધું નુકસાન થતું છે અમારું। 3 દિવસમાં બીજી વાર છે આવું? હા, 3 વારમાં બીજી વાર થયું છે। રાતના ઊંઘ પણ નથી આવતી અમને। કાલે કેટલું પાણી હતું? કાલે આટલું કમર સુધી પાણી હતું ઘરમાં। જનાવર આવે કોઈ આવતું નથી જોવા માટે। આજે પાછું વધ્યું? હા, હવે આવતું છે, વધતું છે પાણી। હવે કોઈ હજુ પૂછવા નથી આવ્યું હજુ। ગઈકાલે જમવાનું શું કર્યું આ વિસ્તારમાં? જમવાનું તો આ પાછળના મોલ્લાવાળા છે તે અમને આપી જાય, ફાસ્ટ ફૂડ આપી જાય ખાવા માટે, તેનાથી ચલાવીને તો કઈ પાર્લેજી બિસ્કિટ ને ચાયથી ચલાવ્યા કરીએ, બીજું કઈ આવે નહીં। કેમ કે બધાના ચૂલા પણ હમણાં બંધ છે, કેમ કે ગેસ ને પાવર। તમારું નામ શું? હલાભાઈ સુક્કરભાઈ। ભાઈ, તમારું ઘર ક્યાં? આટલું આજ સાંભે કેટલું પાણી ભરાયેલું? આટલું પાણી ખરું। શું નુકસાન શું થયું? નુકસાનમાં હું કે અનાજ બનાજ બધું જ ગયું છે ને વાસણ ગયા છે, એક પીપરું ગયું છે મારું, અને અનાજ કરિયાણું બધું જ ગયું છે। જમવાનું શું કર્યું હતું? જમવાનું તો કઈ ના, પછી છઠ્ઠે આવેલું જ છે। વલસાડવાસીઓ સતત 3 દિવસમાં બીજી વખત પૂરનો સામનો કરી રહ્યા છે। કેટલાક અન્ય લોકો છે એમની સાથે પણ સીધી વાત કરીશું। આપનું નામ ભાઈ? શાંતિલાલ। કેટલા વિસ્તાર છે અહીંયા આગળના, કેટલા વિસ્તારમાં પાણી છે? હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી 24 ફૂટ, ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર। કચ્છમાં ભારે વરસાદ બાદ સફેદ રણ પણ બન્યું દરિયો। છોટાઉદેપુરના પાવી જેતપુરનો સુખી ડેમ છલોછલ, ડેમનો એક દરવાજો ખોલાયો। નો માહોલ છે। શહેરી વિસ્તારમાં પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વરસાદમાં અટવાયા। કોરા ધાકોર બનાસકાંઠામાં 2 દિવસથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે। આકાશમાંથી અવિરત હેત વરસતા બનાસકાંઠા પાણી થઈ ગયું છે। બનાસકાંઠાનું પાલનપુર તો બેટમાં ફેરવાયું છે। પાલનપુરના મલાણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન। એક તરફ રોડની સાઈડમાં કામ ચાલુ છે તો બીજી તરફ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। મલાણા ભટામલ ભૂતેડી પખાણવા સહિતના લોકોને પસાર થવામાં હાલાકી પડી। આ બાજુ પાલનપુરનો એસટી ડેપો પાણીનો ડેપો બની ગયો। ભારે વરસાદના પગલે પાલનપુર પાણી થઈ ગયું। રસ્તા બેટમાં ફેરવાયા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। કીર્તિ સ્તંભ વિસ્તારમાં જાહેર રોડ પર ભરાયા વરસાદી પાણી, જેના કારણે લોકો પરેશાન। સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા રાહદારીઓ પરેશાન। પાલનપુર સહિત આસપાસના સદરપુર, કરજોડા, લુણવા સહિતના અનેક ગામોમાં વરસાદથી મગફળી સહિત કપાસના પાકને મળશે જીવનદાન। તો બનાસકાંઠાના લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યુ। રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે 5 યાત્રીઓ તણાયા હતા। સુંધા માતા પર્વત પર ભારે વરસાદના પગલે બનાસકાંઠાના 5 યાત્રિકો તણાયા હતા। પાણીના ખૂનખાર પ્રવાહમાં પ્રવાસીઓ તણાતા લોકોમાં દોડધામ મચી ગઈ। સ્થાનિકો અને પોલીસે પુલ પરથી દોરડા નીચે ફેંકીને તણાયેલા લોકોનું મહા મહેનતે રેસ્ક્યુ કર્યું। 4 યાત્રિકોને પોલીસ અને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા, જોકે એક મહિલાનું મોત થયું હતું। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। વરસાદમાં વૃક્ષ ધરાશાયી થતા રહેણાંક પર પડ્યું। વૃક્ષ પડતા ઢુંડિયાવાડીથી ઘેમરપુરા જવાનો માર્ગ બંધ થયો। વૃક્ષ ધરાશાયી થવાના કારણે વીજ વાયર પણ તૂટી પડ્યા। સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી। વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકોએ જીઈબી તેમજ તંત્રને જાણ કરી।
સાબરકાંઠામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પ્રાંતિજ બેટમાં ફેરવાયો. ભારે વરસાદના પગલે પ્રાંતિજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાબરકાંઠાના પ્રાંતિજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પ્રાંતિજ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીમાં પાણી ભરાયા. વરસાદ પડતા રેલવે સ્ટેશન ઉપર આવેલ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં પાણી ફરી વળ્યા. સોસાયટીમાં ઢીંચણ સુધીના પાણી ભરાતા રહીશોના ઘરોમાં પાણી ઘૂસ્યા. ભાખરિયા હનુમાન મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું. પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ એવી જ છે જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સાબરકાંઠામાં ભારે વરસાદથી શહેર પાણી થયું. સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી મેઘો મંડાયો છે. તલોદમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા. આ બાજુ હિંમતનગર પોશીનામાં પણ 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. રોડ પર પાણીનો ભરાવો થતાં લોકો પરેશાન થયા. આ બાજુ અરવલ્લી જિલ્લાના મોડાસાના લીંભોઈ પાસેના ઈટાડીમાં વરસાદી પાણી ભરાયા. ઈટાડી ગામમાં પાણી નિકાલના અભાવે સ્થાનિકો પરેશાન થયા. નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા. નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ રહેલી કારને દોરડાથી ખેંચવાનો પ્રયાસ. ટ્રેક્ટરની ટ્રોલીમાં ઊભા રહીને કેટલાક લોકો કારને ખેંચવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણીનો વેગ એટલો તાકાતવાળો છે કે ખેંચનારનું જોર ન ચાલ્યું. જો દોરડું ન છોડે તો ટ્રોલીમાં ઉભેલા લોકો પણ નદીમાં ખાબકી શકે એમ હતા. આથી સમય સૂચકતા દાખવીને તેમણે દોરડું છોડી દીધું અને કાર નદીમાં તણાઈ ગઈ. દ્રશ્યો વલસાડના કાંજણ રણછોડ ગામના છે, જ્યાં વાકી નદીના કોઝવે પરથી પસાર થતા એક કાર પાણીમાં તણાઈ ગઈ. સ્થાનિકોએ તરત જ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું અને બાદમાં કારને બચાવવા પ્રયાસો હાથ ધર્યા, પરંતુ કાર બચાવવાના બધા જ જોખમી કિમિયા ફેલ ગયા. વલસાડ જિલ્લામાં વરસાદ તોફાની ચડ્યો. સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધરમપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા, તો શહેરના સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. ધરમપુરમાં 2 ઇંચ વરસાદ વરસતા થોડા સમય સુધી ધરમપુરના રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ ગયા હતા. વલસાડ શહેરની ઉમરગામમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો. ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. ઉમરગામના રસ્તાઓ પાણી થઈ ગયા. વહેલી સવારે વરસાદ વરસવાના કારણે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અધવચ્ચે અટવાઈ ગયા હતા. વલસાડ શહેરમાં પણ થોડા સમય સુધી વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. બીજી તરફ ભરૂચના વાલિયાવાડી માર્ગ પર દહેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પરથી પસાર થવા લાગ્યા. વાહન ચાલકો પણ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા. અંકલેશ્વરથી મહારાષ્ટ્ર બુરહાનપુર જવા વાહન ચાલકો આ વિસ્તારથી પસાર થઈ રહ્યા છે, ત્યારે કીમ નદીના રૌદ્ર સ્વરૂપથી વાહન ચાલકોને જીવના જોખમે નદી પરથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે. અગાઉ પડેલ મુશળધાર વરસાદના પગલે મુખ્ય માર્ગો અને નાના બ્રિજ ધોવાતા પરિસ્થિતિ વિકટ બની છે. દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો. પ્રદેશના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નાની દમણ અને મોટી દમણના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. દમણ કિલ્લા નજીક પણ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. નસવાડી તાલુકાના ગામ